સાડી બીજ ભરવા જવાનું હોય તમારે નહીં જવાનું એ બાપા ટૂંક સમયમાં એક હું મારા કલેક્શન નવું એક બાઇક એડ કરું ખબર છે તમને અરે અંદર જ આવતો મત લઈ જાય આ તો કોઈ દૂધ નહીં પેટ્રોલ નહીં નો ખાલી જો પરું જો ખાલી ખુલતું જ નહીં ટોપ જ નહીં ખુલતું હેલો ગાઈસ વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તમારું બધાનું સ્વાગત છે એક નવા વ્લોગમાં. અને આઈફોન ગિફ્ટ માટેની બસ તૈયારી ફૂલ ચાલુ જ છે. જસ્ટ થોડા દિવસ બાકી છે, સો બહુ મજા આવશે. અને બસ હવે ટૂંક સમયમાં બીજ પણ આવી રહી છે, સો રણુજા જવાનું છે બીજ ભરવા. તો ફૂલ પાવર જુઓ, બાઇક રેડી કરાવવા આવી ગયો. સો એ અમારા શોરૂમ આવ્યા છું બાઇક સર્વિસ કરાવવા. તમને બધાને ખબર જ છે કે બીજના 2 દિવસ પહેલાં આપણું બાઇક સર્વિસ સ્ટેશન પર જાય છે, કેમ કે બહુ જરૂરી છે. ઓલમોસ્ટ 850 કિલોમીટરનું રાઈડ હોય છે, સો કન્ટિન્યુ રાઈડ કરવાની હોય છે. એટલા માટે બાઇક એકદમ પરફેક્ટ હોવું જરૂરી છે. સો બાઇક સર્વિસ કરાવી લઈએ, જોઈએ શું શું સર્વિસ કરાવવાનું થાય છે. ભાવેશ કાકા મજામાં? જાડો આપણું બાઇકનું કામ ચાલુ કરો. શું હાંતો યાર કેમેરો જોઈને તમે? ગેસ હું ગમે ત્યારે શોરૂમ આવું ને તમે ભાવેશ કાકો એવા હોય ને કે કેમેરો જોઈને અંતાઈ ગયો. બોલો ખંતાઈ બીજા વાવ, હવે ડાયલોગ બોલ્યા જોરદાર. બાકી ગાઈસ આપણું બાઈક હવે કેવું રેડી કરો તમે? આમ ભારતમાં આવું પડે ને ફૂલ પાવર મોડ 155 હેડવું જોઈએ 100% હે ને? હમણાંથી ગાઈસ થોડું એર ફિલ્ટરનું પ્રોબ્લેમ હતું, સો બાઈક 155 ની સ્પીડ પીક નતું કરતું, પણ હવેથી ફૂલ પાવર થઈ જશે હે ને? આપણે અંદર બાકી ગાઈસ હા આપણે અંદર ટૂંક સમયમાં એક હું મારા કલેક્શન નવું એક બાઇક એડ કરું ખબર છે તમને? ભાવ શકા કાવાસાકી નિંજા એ તો થશે જ. એ પણ હાલ એક બીજું છે, સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ કોઈ નહીં ખબર ભાઈ, હમણાં આવશે ટૂંક સમયમાં. બીજ ભરીને રણુજાથી આવું એટલે હા હાલ કાવાસાકી નહીં, કાવાસાકી નિંજા હા કાવાસાકી તો છે જ, પણ એક એ તો આવશે જ. એના સિવાય એક બીજું આવવાનું હોય. બસ બીજ ભરીને આવું એટલે એના બ્લોગ ચાલુ થઈ જશે. કમબેક કરવાનું. કમબેક ની કમબેક તો છે જ, આપણું થયેલું જ ઓલરેડી, પણ ન્યુ એડ કરવાનું છે. આ તો વિલી મારીએ બાઈક પાછળથી હું શું છે? આ પણ રાઈડર છે. હા આ રાઈડર છે. હે વાવ, એફઝેડ ઉપર રાઈડ કરો કે શું ઉખાડ નાખી તમે બાઈક મળે? આ છોટાડી જો સિંગ ભૈયા ખવડાવવા તમારા બીજ ભરનારા પાર્ટનર નું બાઈક અહીંયા પડ્યું. ચો પડ્યું? કોનું હે બાઈક? હેમતપુરના એનું બાઈક આ પડ્યું હે? હેમતપુર વાળા. અલા આજ ફોન આવ્યો તમારા ઉપર. શું નામ હતું એમનું? રાહુલ ઠાકોર રાઈડર. ઠાકોર રાઈડર. ઓ રાહુલભાઈ બાઈક પડી છે. શું થયું બાઈક ને? બાઈક ને થયું શું છે? કેમ આખો ખુલ્લો છે? હા બસ આપડા ભાઈબંધ નું બાઈક આવી છે, રણોજા બીજ ભરવા આવી. ભાઈ કોલ કરીને પૂછી લઈએ કે શું તકલીફ છે તમારા બાઈક માં. ફોન લગાવો રાહુલભાઈ માં, ફોન લગાવો જોઈએ હમણાં શું વાત છે. હા વીસી શું વિડીયો કોલ. વિડીયો કોલ ભાઈ કરું હું, પેલા ફોન તો કરવા. અલા ફોન નહીં ઉપાડતા, તો બીજી માણસો તમારા ગમતી ફોન કરું ભાઈ. ફાઈનલી ગાઈસ આપણું બાઈક ફોન પર લાગી ગયું. ફર્સ્ટ ભાઈ ફૂલ પાવર થવું જોઈએ. ઓકે મંગાઈ દીધું આવે. આ સિસ્ટમ હા સાડી બીજ આવી રહી છે. હા સાડી બીજ ભરવા જવાનું હોય તમારે? નહીં જવાનું બીજ ભરવા? નહીં જવાનું તમારે? પારપડા પરશો તમે? ના આપણે રણોદર. તમે શેમાં જાઓ? રણોદર બાઈક અલ્ટો 800. વાવ ભાઈ આટલા છે ઊભા તમે કરો એક્સપ્રેસ કરો હેડો. ગાઈસ ભાવેશભાઈ આટલા છે ઊભા ખબર હે? બંકો આરન ફાઈલ યામાનું શોરૂમ છે. એક બંકો આરન ફાઈલ આઈકન એક ભાઈ સેકન્ડ હેન્ડ બાઇક લેવાય છે એફઝેડ હે ને? આરન ફાઈલ આનંદ ભાઈ કી આરન ફાઈલ કે એફઝેડ લચી બાઇક? આરન કે પાકા ના ના પણ બાઇક જીવ એમ કહું હું. સબ્જેક્ટ કે એફઝેડ સબ્જેક્ટ લઈને
અને એ ભાઈ ટેસ્ટ રાઈડ માટે આ બાજુ લઈ ગયા છે. કલાક થઈ ગઈ. લગભગ 20-25 મિનિટ થઈ ગયા પણ બાઇક હજી રિટર્ન નહીં થયું. ભાવેશભાઈ હાઈવે પર આવીને ઉભા છે, વેઇટ કરે કે બાઇક આવશે કે નહીં આવે જુઓ. બાકી ભાવેશભાઈ ને તો અંદર શોરૂમ અડીએ ચડ્યો હે. સ્વર્ગના સાહેબ બહાર ઉભા જુઓ. બધા અડીએ ચડ્યા. આ બધા વાળથી ઉભા લિટરલી ગાઈસ મજાક નહીં કરતો, સાચી વાત છે. પાવળીઓ હલવાઈ ગઈ. પાવળે બરાબર ના હળવાઈ ગયો. હમણાં આવે ને તો બતાવું મુકે કયા ભાઈ હતા એમ. હવે લગભગ આવે છે કે નહીં આવતા ખબર નહીં, આઈ ડોન્ટ નો. જો ગા શું આવશે કે તમને શું લાગે? મન નહીં લાગતું આપણે આ બંનેને ઉપાડી લેવાનો છે. અને આ ભાઈ ઉભા એમના ભેગા આવ્યા છે જુઓ. એ ભાઈ કંટાળી લગભગ 15-20 મિનિટ થી ઉભા અને પેલા ભાઈ ટેસ્ટ રાઈડ ગાઈસ આટલી મોટી તો ટેસ્ટ રાઈડ ના હોય આટલી મોટી. આયો. હે ઓ ફાઇનલી. અને ગાઈસ મેં બ્લોગ ચાલુ ક્યારે કર્યો ખબર? લગભગ 10-15 મિનિટ થઈ ગઈ. મને એમ લાગ્યું કે હવે આવે એવું લાગતું નહીં, મેં કીધું બ્લોગ કરવા દેવાય. પણ તો જો આવી ગયો અત્યારે બાઇક ટેસ્ટ રાઈડ કરીને આવ્યા ભાઈ. પણ ગાઈસ ઉમ્મીદ નથી હે ને, ઉમ્મીદતા પણ હતી નહીં, ઉમ્મીદ નથી પણ guys. ભાઈ પાછો આવી ગયો. એવું લાગતું હતું કે નહીં આવે પણ હવે આવી ગયું છે. તો લેવાનું છે કે નહીં લેવાનું હવે ડિસ્કસ થશે એના વિશે. ટેસ્ટ રાઈડ થઈ ગઈ છે. આ પણ મને highway તો એવું પર લાગે ભાઈ. કે આ ટોપ એન્ડ ચેક કરી છે, વ્હીલી લાગે કે નહીં લાગતી, ટોપી લાગે કે નહીં લાગતી, બધું ચેક કર્યું છે. પછી આ ભાઈ આયા છે. અને ગાઈસ આ મજાક નહીં કરતો ગાઈસ, સાચું કહું છું. 15 થી 20 મિનિટ થઈ ગઈ ને પછી મેં બ્લોગ ચાલુ કર્યો છે કે આટલી બધી વાર ના હોય હે ને ટેસ્ટ હા, રાઈડ જો માટે. આટલી વાર કદાચ 5 મિનિટ થાય. જુઓ આગળથી હાઈવે ચાલુ થાય છે. જે લોકો ડીસા જોયું છે બધાને ખબર જ છે. તો એ બી બહુ વાર લાગી. જોયું સીન થાય આગળ હે. હા બાકી આપણું બાઇક તો સર્વિસ થઈ જાય. અમારા ગણપતભાઈ મિત્ર એ ખાસ પહેલી વાર શોરૂમ થી મળ્યા હતા ને. હા શોરૂમ થી પહેલી મુલાકાત મુલાકાત આપણે શોરૂમ હા ભાઈ દોસ્તી થઈ ગઈ અને પાછા શોરૂમ જ મળ્યા. જુઓ આ ભાઈ બાઇક રિપેર કરાવવા આવ્યા છે. આ ભાઈને બીજ ભરવા જવાના ને. કાલ જવાના ને આપણે. કેટલા વાગે નીકળવાનું તમારે? કાલે હવાના વહેલા નીકળવાના આપણે. કાલ સવાર વહેલા. આવું 10 વાગે નીકળવાના. બરોબર. અમે જોઈએ અમારું આખી રાઇડર સ્કોડ શું કે છે એ રીતે પ્લાન કરશું. આ તો કોઈ ચૂક નહીં, પેટ્રોલ નહીં નખાવી, જુઓ પરું જુઓ ખાલી ખુલતું જ નહીં, ચોક જ નહીં ખુલતું. ચાવી આખી બારી થઈ ગઈ, આખી બારી. બસ જો રેડી થઈ ગયું આપણે હવે. વોશ નહીં કરી આલે લોકો. ચેન પેલું કરી ઓઇલ વાળું વોશ કરાવવું છે. ઓઇલ વન થઈ જાય. ઓઇલ પેલા પૂછું મને. ઓ ભાવેશ કાકા બોલાવવા પડશે અંદરથી. ભાવેશ કાકા આવો ગણપત કાકા. હા તમે ઓઇલ વાળું કરી મારા બાઈક. ઓઇલ વાળું કરી ઓઇલ વાળું. જો ઓઇલ ના સાથે કરી ઓઇલ ના ये करके दिखाओ. वॉश तो करવું જ પડશે ભાઈ. ચેન માં ઓઇલ હા ચેન નહીં પડેગા. ઓવે ચેન સ્પ્રે ગાઈસ હું નહીં કરાવતો કારણ કે આખું બધું એલોવેલ ખરાબ થઈ જશે એટલે ઓઇલ જ કરાવવાનું. સચિન ને લઈને આવતો રહ્યો મને નોકરી ઉપર ડાયરેક્ટ. હે સચિન? એ બાપા એ અરે બેઠો લડી ગયો. વિકાસ કરો વિકાસ થોડો. હવે બેવા ગયો કાતો આમ ડાયરેક્ટ ઊંધું થઈ ગયું. હું તો ઊંધો થઈ ગયો માથા ઉપર આવી ગયું. ના ચાલે ના ચાલે. આવું ના ચાલે યાર. વિકાસ કરો થોડો. મને તો ખબર હું તો ભાઈ ગયો એમને આજે એમ બેઠો એક્સપ્રેસ થઈ ગયા તમારી વાત. પૈસા લાગે કે વખત નહીં આવતા. સર્વિસ ના પૈસા આલે. એક તો અમારો આરી રૂમ છે કસ્ટમર બેવાનું એમાં કચરા પડી બેવત મત કીધું તો શું આ ગાઈસ કસ્ટમર નો રૂમ છે તો એમાં બધો માલ ભર્યો છે સેકન્ડ હેન્ડ. આ જો જોવે આ અરે એન્જોય કરવા આવો તમે. શું કાઢ્યું લ્યા એ ગણપતલાલ? આ શું હે ખબર હે? શું હે? પણ કસ્ટમર ની ઓફિસ એમ કહું. કસ્ટમર ને બેવાની જગ્યાએ માલ ભરી દીધો અંદર સેકન્ડ હેન્ડ. એ ભાવેશ કાકા આ કસ્ટમર ની પેલી છે હારી ઓફિસ. સીસીટીવી તો આ બાજુ હે. હાલ લાવ જ નહીં, સાવધાન રહેવાની જરૂર નહીં.
દાળ વગર શું થાય? મેં થઈ ગઈ guys. એ કેમ ઝઘડો એલા? હા ભાઈ અમારે 15 દાડા ટી-શર્ટ ધોઈ કમ્પ્લીટ. કપડા ખરાબ કરે પાછળથી. ગાઈસ ફૂલ મજાક મસ્તી આડી રહી જુઓ ખાલી. ચિંતા પડી ગયા. આ બાઈક તો હાજુ નથી હજી તો રાહુલ આવ્યો. શી ખબર ચેલું દોડ્યો ખબર નહીં આપણને. ચાર હમણાં ઠોકો. ખબર નહીં. આ ગાઈસ અમારા રાહુલ રાઈડર નું બાઈક જી આવે ભાવેશ કાકો ઈ આવે. ફાઇનલી ગાઈસ આપણું બાઈક રેડી થઈ ગયું. પેમેન્ટ પણ કરી દીધું. 251 રૂપિયા એર ફિલ્ટર નખાયું અંદર અને 118 રૂપિયા મજૂરી થઈ. મજૂરી બહુ લાગે ને. બાકી જુઓ શોરૂમ માં મળતું તારે છે હમણાં આપણું કામ થઈ ગયું ગાઈસ. આવું ચલો નાસ્તો કરી લઈએ પેટ ભરીને. પેલા બાઈક થોડું સાફ લાઈટ નહીં ગાઈસ. બાઈક વોશ કરાવવાનું હતું પણ જોઈએ શું થાય. થોડું સાફ તો કરાવવું જ પડશે ગાઈસ. જેટલા પણ મગણ એમ બેન આ ધોટેલું હોય એક કામ કરો અંદર જ આવજો. મતલી જાય બધા તો એ ઉપર પડે. હાલ બીજા બે ત્રણ કસ્ટમર પડે. બાઇક માં નખાઈ દે કામ કરો. આવો બતાવજો બાજુ. હા હવે બરોબર હે. બાઇક માં નખાઈ દે બાઇક માં. પેલું આ ભાઈ અભિયાલ બેઠા ઉપર તો આવું ભમી ગયો. કોક પડે કોક ને વાગી જાય. આવું ના વેલ્ડિંગ કરાવી દો. બાઇક માં નખાઈ દે કામ કરો. હવે ચિંતા નહીં. આ સીટ હોય પાછળની સીટ આ સીટ હોય કણા જ રહેવા હવે કોઈ હટાવતા ના. આરામભાઈ પાછળની સીટ જો ખાલું કોઈ બધા તૂટી ગયું યાર. કોઈ બી બેન એ એમટી માં બી એમટી માં એવી સીટ નહીં આવતી ખબર પાછળની. હા એમટી માં હોય તો આ લગાઈ દો. ગાઈસ ફાઇનલી બાઇક સર્વિસ કરાવીને નીકળી ગયો તો શોરૂમ થી. એરપોર્ટ આવ્યા છું લોકેશન ઉપર. બાઇક બતાવી દીધું. આપણું બાઇક ફૂલ પાવર રેડી થઈ ગયું છે હવે. રણુજા નીકળવાનું છે. આ વખતે કોણ કોણ આવે છે કોમેન્ટ કરજો જોઈએ. અને આ વખતે કંઈક પ્લાનિંગમાં ચેન્જ કર્યું છે. રણુજા નીકળો પછી ખબર પડે કે બધું કઈ રીતે સેટલમેન્ટ થાય છે. સચિન આવવાનું હોય હે રેડી આરું સચિન નું ખેતર હે તો બસ કામ આવશે. હવે આપણું બાઈક કમ્પ્લીટ હે ને સર્વિસ કરાવી ચેન નું વર્ક કરી દીધું. તો એ બી થોડું કાર્ય બગડી ગયું ટાયર. જો લાઈટ નથી અત્યારે એટલે વોશિંગ નહીં થયું. નકર બધું ચકાચક થઈ ગયું. શું કરશું સચિન હવે આપણે? બાઈક છે આ તો બટકું કરવાનું સોના લાલ લાલ થઈ કોઈ શું કઈ રીતે થયું યાર? હવે ચાર પાંચ દિવસ અલા કાલ નું એક બોક્સ પડી તું ગાડી રાતે હાર હું થોડા અંદર જઈને તો બોક્સ કાઢ્યો કે હા એ તો ઓલો પટ્ટી હોય પટ્ટી હા. પટ્ટી થી ક્યાં જાય કમ કરીને પટ્ટી તૂટી જાય તો જોર કરું તો ડાયરેક્ટ બહાર આવે તારો તારો હાથ હાથ અડે એટલે થોડું બોક્સ કરીને આવી ગયું હા પેલી પ્લાસ્ટિક ની પટ્ટી આવે તમે ગાઈસ ધ્યાન રાખજો ને તો પડી જાય. એ મકા પણ એ કોઈ બટકો હરડો હોય કોઈ લાગ્યો તારો હાથ લાગ્યો આવી કામ એટલા હારો નથી ભરી તો ધ્યાન રાખવું પડે ને ભાઈ. લીલી વખત તો મસ્ત સચિન આવા લીલી વખત અલા એક જણો ખબર હે આખા શરીર ઉપર ટેટુ હે એને એને ઓખું ચૂઈ જોઈ કાળી આખી કાળી એ તો કરાયેલી એક ના એમ કહ્યું આખું આખી ઓખું કાળી એ ભાઈ પૂરી પૂરી ઓક ગાઈસ કાળી આખી કાળી આ વાઈટ પટ્ટાઈ ને આજુબાજુ હોય અને આ બધું અને એ માણસ જેવો લાગતો ને જીભ એને કાપાય હવે જીભ કપાઈ થી એને જીભ કપાવા વાળી વાત કરે કરોળી જેવી હે કપાયેલી છે એને ખબર નહીં મને જીભ બહાર કાઢે કે હા વચ્ચે ભાગ કાઢે કપાયેલો ગાડી ડ્રાઇવિંગ શીખે છે ગાઈસ. કરોળી જો એમ જીભ જીભ હોય એમ જીબી હોય એમ હવે એમ હોય જીબી એમ પણ આખું ટેટુ આખો શરીર ઉપર ટેટુ છે એક અંગ બાકી નહીં આગળ મોઢા ઉપર ઓય કાન કપાળમાં હોય
ફૂટી જેવું પહેરેલું બધું નાક એ મારેલી હે ફૂટ ઉપર હે નાક ઉપર બધા મોઢા ઉપર એ એક તો આપડે ઇન્ડિયન હે એવો ઈ જો ને તો મેં કીધું ઈ બહાર ના બાર દેશનો પણ એવું શું ગમતું છે આપણે અમુક ફોલોઅર છે લાઈ ખબર હે 2.5 લાખ 2 લાખ બતા નહીં મતલબ મિલિયન માં હશે ઇન્ડિયન માં હોય પડી આવો ના ના 2.5 લાખ જ મેં કેટલા હશે આવા પ્રોફાઇલ ચેક વાળા હે મેં પ્રોફાઇલ ચેક કરી હતી 2.5 લાખ ફોલોઅર હતો સચિન આ બાળક છે ને આપણે સરપંચ ના ભાઈ એક્સ્ટ્રા હે કે હતો જ ભેગો સરપંચ ને આપે 1000 નું પેટ્રોલ પુરાવાનું હે ચો તો ઉપર સરપંચ ના વધારે ઓલી પેર માં ઈગો ઉપર ઈગો તો નહીં પણ ઓલી કાર માં તો શર્મા પડે તાર પુરાવ લઈ દેજી તો સરપંચ ને સંતોષ થઈ ગયા અત્યારે બધી 1000 આલ દઉં કઈ બધું હવે ચાલે સારું કે તો સારું બાઈક હોત ને મસ્ત તો લઈને આવું 1500 મારે 600 700 રૂપિયા 700 રૂપિયા મહિના વાત બીજા 5 વધારે ખર્ચી ના કોણ થઈ ગયો થઈ ગયો હા ભાઈ તો વાળા છે ચલો તો હવે મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં બસ હવે 1-2 દિવસમાં રાઉન્ડ જને કરવાનું છે બીચ ભરવા માટે એક દિવસમાં એક દિવસમાં આ એક એક બે દિવસ કહેવાય ને હજી 1 દિવસ બાકી નાખો જોઈએ ગાઈસ